અને કોંગ્રેસના કેટલાક લોકો એ ભાજપમાં આવ્યા. તેઓએ આદિવાસી વિસ્તારના વિકાસની વાત કરી. ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો. આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ભાજપે પાડ્યો ખેલ. ડેડિયાપાડા આદિવાસી ગૌરવ અભિવાદન રેલી. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અભિવાદન રેલીનું આયોજન. હર્ષ સંઘવીની હાજરીમાં અનેક આગેવાનો જોડાયા ભાજપમાં. આપ અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા. હર્ષ સંઘવીએ બીજેપીનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. ખરેખર આદિવાસીઓની સેવામાં ભાજપમાં જોડાયા. આવી વાત હર્ષ સંઘવીએ કરી. ત્યારે જ આપ અને કોંગ્રેસના કેટલાક લોકો એ ભાજપમાં આવ્યા. સાથે જે જોડાયા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી વાત એ હર્ષ સંઘવી કે જેઓ આજે એ ડેડિયાપાડાની મુલાકાતે હતા. ડેડિયાપાડાની અંદર આદિવાસી ગૌરવ અભિવાદન રેલીમાં તેઓ પણ જોડાયા હતા અને તેઓએ આદિવાસી વિસ્તારના વિકાસની વાત કરી. આદિવાસી વિસ્તારના રોડ રસ્તા પાણીની જે સમસ્યાઓ છે તેની પણ તેઓએ વાત કરી અને સાથે જે વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને મનસુખ વસાવાની જે લડાઈ ચાલી રહી છે, લડાઈની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આજે રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર કેટલાય આદિવાસી કાર્યકર્તાઓ છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેને જોડતાની સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. ડેડિયાપાડા ખાતે એક ઐતિહાસિક આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ વડીલો સાથે મળી આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા, સભામાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે, સમાજ માટેની સેવા કરવા માંગે છે, સમાજને મુખ્ય ધારામાં વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવા માંગે છે. આ યુવાનો આ બધી જ પાર્ટીની જે વિચારધારા છે કે કઈ બી કરીને આદિવાસી સમાજને મુખ્ય ધારાથી જોડતા કે મુખ્ય ધારામાં જોડાયેલા લોકોને કઈ રીતે રોકવા, એમને ગેરમાર્ગે દોરાવવા એવી વિચારધારા છોડીને સમાજના હિતમાં આ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે સૌનું હું સ્વાગત કરું છું. આભાર.